કઈ નહીં, મારા ભાઈનો આશરો બની જાય. ભાઈ માટે એક મકાન બની જાય એટલે ઘણું. તમે ખાવા પીવાનું પૂરું પાડો છો કઈ રીતે? દાળીએ છે. દાડીએ શેનું કામ કરો? ડુંગળીનું. ડુંગળીના કારખાનામાં કામે જવાનું. અને એમાં કેટલી દાડી મળે? 330. એક દિવસના 330. તો તમે આજે મકાનમાં રહો છો એ મકાન કોનું છે? મારા બાનું. દાદાનું. આ દીકરી કેટલું ભણે? છઠ્ઠું. ભણે. તારે ભણવાનું છે કે હજી? કાંઈ પણ પ્રકારનું આપણે ટેન્શન નથી લેવાનું. તમારે ખાવા પીવા રહેવા ભણવાની અને XYZ ભવિષ્યમાં તમારા લોકોના લગ્ન પ્રસંગ આવે ત્યારે તમે તમારે અમે બધા ઉભા છો. તમારે અત્યારે એમ કહેવાય ને કે મોટા ભાઈ બનીને આવ્યો છે, બરાબર? જય લગ્ન મિત્રો, અત્યારે આપણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું જે બંદર વિસ્તાર છે ત્યાં આવ્યા છીએ. અને તો આ 4 નોંધારા બાળકો કે જે પોતાના મમ્મી અને પપ્પાની છત્રછાયા આજથી 5 મહિના પહેલા ગુમાવી ગયા છે, હજી સમય બહુ થયો નથી. અને આ પરિવારનું મકાન બનાવવા માટે અલગ ધણી આશ્રમ રામા મંડળ મહેનત કરશે. તો તમને એમ થતું હોય કે રામદેવપીર બાપાના કાર્યમાં અમારે પણ સહભાગી બનવું છે, અમારે પણ આ પરિવારનો આધાર બનવું છે, તો ભગવાન રામદેવપીર બાપાના કાર્યમાં સાથ અને સહકાર આપવા ફૂલ કે ફૂલની પાકડીનું દાન કરજો. વિડીયોમાં તમને સ્કેનર આપેલા છે, જો તમે દાન દઈ શકો તો દાન આપજો. અને જો દાન ના આપી શકો તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ઓછામાં ઓછા 100 લોકો સુધી શેર કરજો, કારણ કે તમારું શેર કરેલું પણ આ પરિવારનો આશરો બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. અત્યારે આપણી પાસે એવા ઘણા બધા અનાથ બાળકો છે કે જેમના મકાન બનાવવાના બાકી હોય, માટે સાથ અને સહકાર આપજો. તમે પહેલા પણ જોયું છે કે આપણે બીજા ઘણા બધા પરિવારને મકાન બનાવી આપેલા છે, ઘણા બધા પરિવારને કરિયાણું પણ પૂરું પાડ્યું છે, કારણ કે અમે તો માત્ર નિમિત્ત છીએ, કરતા તો ભગવાન પોતે છે. બાકી આ પરિવાર માટે એક નાનો એવો આશરો બનાવવાનો છે. અને અત્યારે આ પરિવારનું ભરણ પોષણ કરવા માટે પરિવારની 2 મોટી દીકરીઓ ડુંગળીના કારખાનામાં કામે જાય છે, જ્યાં એક દિવસની 300 રૂપિયા દાડી મળે છે. અને એમાંથી પરિવારની ખાવા પીવાની વસ્તુથી લઈ અને પરિવારની જે કંઈ પણ જરૂરિયાત હોય આ બંને દીકરીઓ પૂરી પાડે છે. અને અલગ ધણી આશ્રમ રામા મંડળ દ્વારા આપણે આ એક પરિવારનું મકાન બનાવવાનું છે.